વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આ અમારું ડબકા ગામ છે. ડબકા ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે. મહીસાગર નદીમાં દરેક વખતે ચોમાસા દરમિયાન વખતો વખત પાનમ ડેમ, કડાણા ડેમ અને ત્યાર પછી વણાકબોરી ડેમ પરથી સમયસર ક્રમશઃ પાણી છોડવામાં આવે છે. છેલ્લા અઠવાડિયાથી ક્રમશઃ કોઈ દિવસ 1,00,000 ક્યુસેક, 50,000 ક્યુસેક, 1,50,000 ક્યુસેક એવી રીતે છેલ્લા 7 થી 8 દિવસની અંદર અંદાજિત 10 થી 12 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. તંત્રના તકેદારીના ભાગરૂપે અમે ગામ લોકો જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, તળિયા ભાઠા વિસ્તારમાં રહે છે, લાંભા વિસ્તારમાં રહે છે, એ બધા રહીશોને અમે જાણ કરેલી છે કે હવે પાણી વધી રહ્યું છે, માટે તમે સુરક્ષિત જગ્યા પર તમે સ્થળાંતરિત કરી લો. અને વખતો વખત જ્યારે ટીડીઓ સાહેબે જે ગ્રુપ બનાવ્યું છે સરપંચોનું, એમાં માહિતી આપે છે અમને. ત્યાર પછી આણંદ જિલ્લા તરફથી પણ, ગંભીરના સરપંચ તરફથી પણ માહિતી મળે છે. એ જે કંઈ પરિપત્રો છે એ સમય પ્રમાણે અમે અમારા ડબકા ગામના વોટ્સઅપ ગ્રુપમાં મોકલીએ છીએ. ગઈકાલે રાત્રે 12 વાગે 2 લાખ ક્યુસેક પાણી છોડેલું છે. તેમજ સાથે આજે સવારે 6 વાગે પણ 2 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે. એ ટોટલ એમ કહી શકાય કે અત્યારે હાલમાં 4 લાખ ક્યુસેક પાણી હાલમાં નદીના પ્રવાહમાં આગળ વધી રહ્યું છે. એટલે હવે અને એક વસ્તુ બાબતમાં હું અહીંયા ગામના અગ્રણી તરીકે હું તંત્રનો આભાર માનીશ કે અહીંયા ક્રમશઃ ધીરે પાણી છોડે છે, જેથી કરીને 2 વર્ષ પહેલાં જે તારાજી સર્જાઈ હતી એ તારાજી અત્યારે હાલમાં નથી. ગામની અંદર વડુ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ પણ ગઈકાલે 2 થી 3 વિઝિટ મારી છે. અહીંયા સતત સુરક્ષિતમાં હોમગાર્ડ જવાનું પણ અહીંયા હાજર હોય છે અને અહીંયા સારામાં સારી કામગીરી તંત્રની છે. છતાં પણ હજુ જ્યારે ઉપરવાસો વધારે પાણી થાય તો આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા તળિયા ભાઠાના કે લાંબા વિસ્તારના રહેતા રહીશોને હું જણાવવા માગું છું કે તમે તકેદારીના ભાગરૂપે તમારી સ્થળાંતરિત સુરક્ષિત જગ્યા પર તમે સ્થળાંતરિત થઈ જાઓ, એ અમારી ખાસ તમને વિનંતી છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ભારત. ભાઠાના જે લોકો છે એ લોકો માટે શું છે? તળિયા ભાઠાના કે લાંબા વિસ્તારના રહીશોને ખાસ અમે જણાવ્યું છે કે તમે તમારી માલ મિલકત, પશુધન અને તમારા કુટુંબના જે કંઈ સભ્યો છે એ લઈને તમે અહીંયા આવી જાઓ. અમે તમને જરૂર પડશે તો અમે તમને અહીંયા રહેવા માટેની સગવડ પણ તમને પૂરી પાડીશું. આવું અમે વખતો વખત અમને જાણ કરી છે વોટ્સઅપના ગ્રુપના માધ્યમથી અને રૂબરૂ ફોન દ્વારા પણ કેટલાક રહીશોને અમે જાણ કરેલી છે. મેં પોતે ત્યાં વિઝિટ મારેલી છે.